સાબરકાંઠા જિલ્લામાં વહેમ અને પારિવારિક કલેશના કારણે હૃદયદ્રાવક ટ્રિપલ મર્ડરની ઘટના સામે આવી છે. ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુર ગામે એક યુવકે પોતાની પત્ની પર આડા સંબંધનો વહેમ રાખીને હુમલો કર્યો હતો. આરોપી શ્રવણ ગમારે પોતાની પત્ની, 1.5 વર્ષના પુત્ર અને માતા પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનામાં માસૂમ બાળક અને માતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પત્ની ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. ઘટનાના તુરંત બાદ ગુસ્સે ભરાયેલા આરોપીના ભાઈ અને કાકીએ મળીને શ્રવણ પર પ્રહારો કર્યા હતા, જેમાં તેનું પણ મોત થયું હતું. આમ આ હિંસક ઘટનામાં કુલ 3 લોકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને પ્રતાપસિંહ ગોહિલ સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા કેટલાક સમયથી પત્નીના સંબંધોને લઈને શંકા અને માનસિક તણાવમાં હતો, જેના કારણે તેણે આ ભયાનક પગલું ભર્યું હતું. હાલ પોલીસે આરોપીના ભાઈ અને કાકીની અટકાયત કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની અંદર સ્થિત સંગ્રામપુર નામનું એક ગામ છે. ત્યાં શનિવારની રાતના રોજ એક બનાવ બનવા પામેલ છે. જે બનાવની હકીકત એવી છે કે તે ગામની અંદર રહેતો એક શ્રવણ ગમાર નામનો ઈસમ છે. તેના દ્વારા પોતાના પુત્ર, જેની ઉંમર 1.5 થી 2 વર્ષ જેટલી છે, પોતાની માતા જમનાબેન અને તેના પત્ની છે કાંતાબેન, તે લોકોની ઉપર કુહાડી દ્વારા હુમલો કરવામાં આવેલો હતો. અને આ જે કોલાહલને જે બનાવ બન્યો તે સાંભળીને ત્યાં પાડોશમાં જ રહેતા એના પોતાના ભાઈ ઈશ્વરભાઈ તથા કાકા રામભાઈ સાંગણભાઈ, તેના કાકી અડધીબેન તથા સંગીતાબેન જે એના ભાભી થાય, એ બધા એકદમથી બહાર આવી ગયા હતા. અને બહાર આવીને જોતા જે આખો જે કુહાડી મારવાનો જે બનાવ બનેલો હતો, એમાં કુહાડી તેની પાસેથી લેવામાં ફર્ધર ઝપાઝપીને એવું થયું. અને તેની અંદર 2 લોકો જે છે, જે અત્યારે પ્રાથમિક માહિતી છે તે મુજબ ઈશ્વરભાઈ અને અડધીબેન દ્વારા કુહાડી અને લાકડી દ્વારા શ્રવણને પણ મારવામાં આવેલો. એમ ટોટલ આખા બનાવમાં 3 લોકો જે છે એ આગળ જતા મૃત્યુ પામ્યા, જેમાં શ્રવણ દ્વારા એના જે દીકરો છે નાનો કમલેશ, 1.5 થી 2 વર્ષનો, તેનું તથા તેની માતા જમનાબેનનું મૃત્યુ નિપજાવવામાં આવેલું હતું. અને તેના પત્ની છે કાંતાબેન જે છે એ પોતે ત્યારે હોસ્પિટલાઇઝ છે અને સિરિયસ છે. પોલીસ દ્વારા જે છે 2 અલગ ગુના દાખલ કરવામાં આવેલા છે. બંને ગુનાની અંદર એઝ ઓફ નાવ જે એક આરોપી જે શ્રવણ બને છે, જે પોતે પણ મૃત્યુ પામેલ છે, અને અન્ય જે 2 આરોપી છે ઈશ્વરભાઈ અને અડધીબેન જે છે તેની અટકાયત કરી તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે. અને તે આગળ જતા પૂછપરછના અંતે તપાસ આગળ કરવામાં આવશે.